बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। प्रिय भक्तो, सूरज नारायण અને નારાયણ એ બે જુદા જુદા છે હો, અલગ અલગ, એક જ નથી. સૂરજ નારાયણ એ સૂરજને એકને જ નારાયણ નામ લાગુ પડે છે. પાછળ બીજા કોઈ ગ્રહોને નારાયણ નામ લાગુ નથી પડતું. એટલે સૂરજ એ બહુ મહત્વનું પ્રભુનું પ્રાગટ્ય છે. અને સૂરજ એ એમ કહો ને કે બધાને તંદુરસ્તી, શરીર બળ, સ્વાસ્થ્ય એ બધું આપનાર જ સૂરજ ભગવાન છે. અને બદલામાં સૂરજ ભગવાન એને આપણે આપીએ શું શકીએ? કાંઈ ન આપી શકીએ વાલા ભક્તો. આપણી કેપેસિટી, આપણી ક્ષમતા, આપણી હસ્તી શું કહેવાય? આ સૂરજ ભગવાન એની પાછળ એટલે જ નારાયણનું નામ લાગુ પડે છે. અને નારાયણનું નામ એની એક પાછળ જ લાગે છે. અને આજે આપણે સૂરજ નારાયણ ભગવાન એમની સ્તુતિ કરવી છે. એમને આમ તો એ રાજી જ હોય છે હો. બધા જીવોની ઉપર, મનુષ્યની ઉપર આ સૂરજ નારાયણ ભગવાન કૃપા કરે છે, દયા કરે છે, કરુણા કરે છે. અને મોટે ભાગે નથી ઘણા એવું કહેતા કે સૂરજ દાદા, સૂરજ દાદા કહે, સૂરજને દાદા કહે છે. સૂરજ નારાયણ ભગવાન એમની કૃપા આ 14 બ્રહ્માંડમાં થાય છે. सूरज में सूरज मुखी है पिया, सूरज में सूरज मुखी हो पिया, जब तक न देखूं लागे ना जिया, तेरे रंग में रंगी मेरे दिल की कली, खिला जो मेरा दिल सारी बगिया खिली, खिला जो मेरा दिल सारी बगिया खिली. આ એવું સુંદર મજાનું કે આપણું હૃદય
એમાં આનંદ થાય તો આખા બ્રહ્માંડમાં આનંદ જ છે. અને આપણા હૃદયમાં કષ્ટ હોય, તકલીફ હોય અને આપણાથી સહન ન થાય તો આખા બ્રહ્માંડમાં બધે કષ્ટ જ છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી સરસ્વત્યે નમઃ. આપણે શરૂ કરતા પહેલાં મંગલ પ્રારંભ, મંગલાચરણ કરીએ છીએ. મધુર 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 મંગલાચરણ. બોલીએ વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે આજે સ્મરણ કરવું છે તો એવું અસરકારક સ્મરણ કરવું છે કે ભક્તિ અનેક ગણી વધે અને કૃપા પણ અનેક ગણી વધે. સૌથી વહેલા ભક્તો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, લંબોદરાય सकलाय जगत्पिताय, लंबोदराय सकलाय जगत्पिताय, नागाननाय शुचियज्ञ विभूतसुताय, गौरी सुताय गणनाथ नमो नमस्ते. અને આને આપણે દાદા જ કહેવાય. બોલીએ ગણેશ દાદા કી જય. કેટલા દાદા તમને નામ આવડતા હોય એટલા તમે કયો. હનુમાન દાદા સાચું, ગણેશ દાદા, સુરત દાદા. હવે કોઈ બાકી રહે છે તો આ ભગવાન આદિશક્તિના બધાય પ્રાગટ્યો કહેવાય, પ્રાગટ્યો છે. અને આખા બ્રહ્માંડમાં, આખી દુનિયામાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી એ માત્ર એવું નથી કે જામનગરમાં જ સ્વાસ્થ્ય તંદુરસ્તી આ સુરત દાદા આપે અને અમદાવાદમાં ન આપે, ભારતમાં આપે નહીં, એવું નથી હોતું. તમે ભક્તિ કરો, તમે સૂર્ય ઉપાસના કરો, તમે સૂર્ય ભગવાનની સ્તુતિ કરો, તમે સૂર્ય ભગવાનનો શ્લોક બોલો, તમે સૂર્ય ભગવાનની ભક્તિ કરો તો સૂરજ ભગવાન
કૃપા કરવાવાળા દેવ છે, કરુણા કરવાવાળા દેવ છે. અને સત્ય એ જ આ સૂરજ દાદા એમનું ઉત્તમમાં ઉત્તમ સદ્ગુણ છે. અને એટલું બધું આપે છે બધાય જીવને, પણ બદલામાં કાંઈ લેતા નથી. એવા આ સૂર્ય ભગવાન છે. આપણે એમને રાજી કરવા ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. આદિભૂતાય નમો નમઃ. આદિત્યાય નમો નમઃ. ઓમ રવિદેવાય નમો નમઃ. વિશ્વરૂપાય નમો નમઃ. પ્રિય ભક્તો, આપણે શ્રેષ્ઠતમ મંત્ર સૂર્ય ભગવાન એમના તો અનેક નામ છે. અને ભક્તો બહુ સૂરજ દાદાની ભક્તિ કરે છે. એમાં દિવ્ય મંત્ર એક એવો છે કે ભગવાનની કૃપા થાય ને થાય જ. એ દિવ્ય મંત્ર આપ પણ બોલજો, અમે પણ બોલીશું. ઓમ જપા કુસુમ શંકાસમ. ઓમ જપા કુસુમ શંકાસમ. કાશ્યપેયમ મહાદ્યુતિમ. કાશ્યપેયમ મહાદ્યુતિમ. તમોરિમ સર્વ પાપઘ્નમ. તમોરિમ સર્વ પાપઘ્નમ. પ્રણતોસ્મિ દિવાકરમ. પ્રણતોસ્મિ દિવાકરમ. અર્થાત આ દિવ્ય મંત્રનો અર્થ એવો છે કે ભગવાન સૂર્યદેવ એ ત્રણેય લોકના સ્વામી છે. ત્રણ લોક એટલે ક્યાં? આકાશ, પાતાળ, પૃથ્વી, આજી. હવે ત્રણ લોકનું નામ આવે કે ત્રણ લોક ક્યાં, તો તમારે નીંદમાંથી જાગવું નહીં અને એમને જવાબ દઈ દેવો, આકાશ, પાતાળ, પૃથ્વી. એટલે ભગવાન સૂર્ય
એ આકાશ, પાતાળ અને પૃથ્વી એ ત્રણેય લોકોના સ્વામી છે, ભગવાન છે, અધિપતિ છે. અને સૂર્ય ભગવાન જપા ગ્રહમંડળ, જપા એટલે ગ્રહમંડળ, સૂર્ય ભગવાન જપા એટલે ગ્રહમંડળ પુષ્પની જેમ જ અરુણિમામય છે. અને જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે, આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. હવે ખબર પડી ને, સૂરજ દાદા, સૂરજ નારાયણ, શા માટે નારાયણ નામ એની પાછળ લાગે? કારણ કે એ બધા જ મનુષ્યોના બધા જ પાપો એનો નાશ કરી શકે છે. પણ એને રાજી કરવા, એની ભક્તિ કરવી, એની સ્તુતિ કરવી, એની ઉપાસના કરવી. અરે કાંઈ નહીં તો ઉદિત સૂરજ સવારમાં ઉગે ત્યારે શરૂઆતના પ્રહરમાં એક જલનો લોટો એ ઉગવણી દિશામાં આમ એને અર્ઘ્ય આપવો અને 5 નામ લેવાય સૂરજ દાદાના, તોય લેવા અર્ઘ્ય આપતી વખતે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ રવિયે નમઃ, ઓમ ભુવન ભાસ્કરાય નમઃ, ઓમ દિવાકરાય નમઃ, ઓમ ઓમ રવિએ નમઃ, ઓમ આદિત્યાય નમઃ. આ 5 નામ આમ જો કે અઘરું પડે, પણ એની કૃપા થાય ને, ધીમે 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 ટેવ પડતી જાય, એની કૃપા થતી જાય અને પ્રભુ કૃપા કરે ને એમ એમ ભક્તિ વધે છે હો, ઘટતી નથી. એટલે ભક્તિ આપણે સતત કરવી. અને એટલા માટે તો આ મનુષ્ય અવતાર આપણને આપ્યો છે. ક્યારે આપ્યો ખબર છે ને? મનુષ્ય અવતાર આપણને આપ્યો એ 84 લાખ જન્મ લીધા એમ કહેવાય છે હો. 84 લાખ જન્મ લીધા અને પછી આ મનુષ્ય અવતાર આપણને આપવામાં આવ્યો છે. આપણે ધીમે 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 રામજીનો જન્મ તો થઈ ગયો, પરમ કૃપા થઈ ગઈ. હવે આપણે કૃષ્ણ જન્મ એ ભવ્ય રીતે ઉજવવો છે હો. જેને બહુ આનંદ કરવો હોય કૃષ્ણ જન્મમાં અને મોટા મોટા રાસ જેને લેવા હોય એ બધાય આ કૃષ્ણ જન્મ કેદી એ એક કાલે અથવા પરમ દિવસે એ આપણે કહેવાનું છે. અને તમને અગાઉથી એ કહેશું કૃષ્ણ જન્મ અને કૃષ્ણની ભક્તિ એ જ બહુ. અને ગોપીઓ
એમણે દાસ્ય ભક્તિ જ કરી હતી હો. આપણે પણ કૃષ્ણની ભક્તિ કરીએ એટલે કૃષ્ણ જન્મ વહેલો થાય અને કૃષ્ણ એમની કૃપા આપણી ઉપર અનેક ગણી થાય. એટલા માટે આપણે કૃષ્ણને યાદ કરીએ. સુરજ દાદા, ગણેશજી, તો કૃષ્ણને આપણે યાદ કરવા કેમ નહીં? તો તમે પણ સાથે સાથે બોલજો અને અમને એકલું એકલું આનંદ કરવાની અને ભજન કીર્તન કરવાની ટેવ નથી. તમે સાથે સાથે ભજન કીર્તન કરો તો તમારી ભક્તિ જમા થાય અને એમાંથી અમને પણ કમિશન રૂપે પ્રભુ ભક્તિ આપે. આમ કરીને જ અમારે ભક્તિ ભેગી કરવાની. તો તમે બધા તૈયાર? અને રાસ આપણે શરૂઆતમાં જ લઈ લેવો છે, દિવ્ય રાસ. એ પણ આપ કાંઈ નુકસાન ન થાય એવી રીતે અને ભાન એની ભક્તિમાં ભૂલાઈ જાય તો એ હાલશે. તો તારા વિના શ્યામ, તારા વિના શ્યામ, તારા વિના શ્યામ મને એકલડું લાગે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામ, તારા વિના શ્યામ, તારા વિના શ્યામ, તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામ, તારા વિના શ્યામ, તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. ગરબે ઘૂમતી ગોપીઓ, ગરબે ઘૂમતી ગોપીઓ, સુની છે ગોકુળની શેરીઓ, સુની છે ગોકુળની શેરીઓ. ગરબે ઘૂમતી ગોપીઓ, સુની છે ગોકુળની શેરીઓ. સુની સુની શેરીઓમાં, એ સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. તારા વિના શ્યામ, તારા વિના શ્યામ, તારા વિના શ્યામ મને એકલડું લાગે. રાસ રમવાને વેલો આવજે, રાસ રમવાને વેલો આવજે. શરદ પૂનમની રાતણી,
શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ભલી ભાતની ચાંદની ખીલી છે ભલી ભાતની શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ભલી ભાતની તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ રાસ રમવાને વેલો આવ 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 શ્યામ રાસ રમવાને વેલો આવ 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 શ્યામ તારા વિના શ્યામ તારા વિના શ્યામ તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ મને એકલડું લાગે તારા વિના શ્યામ મને એકલડું લાગે રસ રમવાને વેલો આવ 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 શ્યામ રસ રમવાને વેલો આવ 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 શ્યામ તારા વિના શ્યામ તારા વિના શ્યામ તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ મને એકલડું લાગે તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ મને એકલડું લાગે તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે રાસ રમવાને વેલો આવજે તારા વિના શ્યામ મને તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વેલો આવજે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય बोलिए भागवत स्वरूप भगवान की जय। આપણે પ્રિય ભક્તો ગઈકાલે કથા પરશુરામ ભગવાન એમનું પ્રાગટ્ય કરાવ્યું અને એમના પરાક્રમો એમની કથાઓ કરી। હવે એ કથામાં આપણે એવું કીધું કે સહસ્ત્રાર્જુનના 10,000 દીકરાઓ દૂરથી જોયું પરશુરામે સહસ્ત્રાર્જુનને કતલ કરી મારી નાખ્યો ક્રૂરતાથી। એવો ગુસ્સો પરશુરામજીનો, અને આ ગુસ્સાના કારણથી વાલા ભક્તો
સહસ્ત્રાર્જુનના 10,000 દીકરાઓ એ દૂરથી જ જોયું અને ભાગ્યા. બહુ ભય લાગ્યો. ભય બહુ ભૂંડો છે ભાઈ. અને કોઈ એવું હથિયાર, કોઈ એવું સાધન, કોઈ એવો ઉપાય નથી કે ભયનો નાશ થાય. માત્ર ને માત્ર આદિશક્તિ એ જ ભયનો નાશ કરી શકે છે. અને આદિશક્તિ એટલે આદિશક્તિનું પ્રાગટ્ય આ ભાગવત ભગવાન. બ્રહ્માજીને પણ આપણે એકવાર કથામાં કીધું છે કે બ્રહ્માજી એને એકલા એકલા બહુ ભય લાગ્યો ને, બહુ બીક લાગ્યો. કારણ કે પ્રભુ સમુદ્રમાં, ક્ષીરસાગરમાં અને એની દૂટીમાંથી કમળ નીકળ્યું. કમળમાં એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. હવે બ્રહ્માજી તો એકલા જ. રાત્રે દિવસે ચારેય બાજુ બધી જગ્યાએ પાણી 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 પાણી, સમુદ્ર 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 સમુદ્ર. અને બ્રહ્માજીને બહુ ભય લાગ્યો અને પ્રભુની સ્તુતિ કરી છે, હે પ્રભુ આપ મારો ભય દૂર કરો. અને પ્રભુએ આદિશક્તિએ બ્રહ્માજીનો ભય દૂર કર્યો છે. આવી રીતે આપણો બધાયનો ભય હોય, કાલ્પનિક ભય હોય, વાસ્તવિક ભય હોય. અરે એટલે સુધી ભાલા ભક્તો કે પરીક્ષિત રાજાને ભાગવતની કથા સાંભળવાથી આદિશક્તિની કૃપા થઈ તો એને મૃત્યુનો ભય પણ દૂર થઈ ગયો. હવે તો તાલીઓ કે ના? હા, ધીમે ધીમે તાલી પાડજો. એટલે ભગવાન ભય દૂર કરે છે. પણ સહસ્ત્રાર્જુનના દીકરાઓ 10,000 એ ભયના માયરા ભાગી ગયા હતા. અરે આપણને ઘણીવાર તો એવું થાય છે વાલા ભક્તો, એ આપણે કથામાં કહ્યું છે ઘણીવાર કે અંધારું હોય એમાં દોરડું પણ સરપ લાગે અને આપણને બીક લાગે, ભય લાગે. હાજી હાજી હાજી, ભય લાગે આપણને. અંધારું હોય અને દોરડું હોય એ સરપ દેખાય. હકીકતમાં સરપ નથી, દોરડું છે. પણ એટલે હકીકતમાં આપણે ભય નો અનુભવવો જોઈએ. પણ છતાંય આપણી કલ્પના, આપણું મગજ એવા એવા ઘોડા ઘરે, એવા એવા વિચાર કરે. અને આ વિચારો એમાં સુરત દાદા મદદ કરે હો. જપા કુસુમ શંકાસમ કાશ્યપે મહાદ્યુતિ. આ સુરત દાદા આપણા બધાયના ભયને દૂર કરે અને સુરત દાદા મોક્ષ ગતિ પણ આપી શકે છે. હવે આ સહસ્ત્રાર્જુનના 10,000 દીકરાઓ ભાગી ગયા હતા. એણે બદલો લેવા માટે પરશુરામજીના આશ્રમમાં 10,001 હારે આવી પડે અને તોડભાંગ કરે. એવી તોડભાંગ કરી અને રેણુકા
પરશુરામજીના ધર્મપત્ની એમણે વિનંતી કરી, પણ માને કોણ? આ દૈત્યો, આ રાક્ષસો, એ કોઈનું ન માને. અને બદલો લેવાની ભાવના છે ને બહુ ખરાબ છે, ઝેર કરતાંય વધારે ખરાબ છે હો. કે બદલો લેવો છે, બદલો લેવો છે, બદલો લેવો છે. પણ આમાં ને આમાં ક્યારે વયા જશો? અરે ભાઈ, દુશ્મની શું કામ? બદલો શું કામ લેવો? બદલો લેવાનો ભાવ જાગે ને તો સમજી લેવું કે એ આપણું એક અભિમાન છે કે હું બદલો લઈશ, હું બદલો લઈશ, હું તમને નુકસાન કરીશ, અરે હું તમને મારી નાખીશ. તો આ એક જાતનું અભિમાન છે વાલા ભક્તો. બદલો લેવાની ભાવના ક્યારેય આનંદ આપી શકે નહીં અને ક્યારેય ભગવાનની કૃપા અપાવી શકે નહીં. પછી તો સહસ્ત્રાર્જુનના 10,000 દીકરાઓ તોડભાંગ કરી અને માથું કાપી જમદગ્નિ ઋષિનું અને લઈ ગયા મહિષ્મતી નગરીમાં, કતલ કરી નાખી. આવી રીતે બદલો લીધો. હવે તમે જોજો વાલા ભક્તો, આ બદલો લીધો, આવી રીતે ત્રાસ દીધો, અને આને કહેવાય ખૂન, મર્ડર. જમદગ્નિ ઋષિનું એના પિતાને હેરાન કર્યા, બોલો. પરશુરામજી નહોતા ને. અરે ભાઈ, તમે પરશુરામજીને સાથે યુદ્ધ કરો ને. તમારા પિતા સહસ્ત્રાર્જુનને તો પરશુરામજીએ માર્યા છે, તો તમે પરશુરામજી સાથે યુદ્ધ કરવાને બદલે એની ગેરહાજરીમાં આશ્રમમાં તોડભાંગ કરી અને જમદગ્નિ ઋષિનું માથું કાપીને લઈ ગયા. તો આ નિર્દોષ જીવ એની હત્યા કરી, અને એ બદલો લેવાની ભાવનાથી. તો વાલા ભક્તો, બદલો લેવાની ભાવનાથી માથું કાપીને લઈ ગયા, કતલ કરી જમદગ્નિ ઋષિને. હવે એનું પરિણામ શું આવે છે એ તમે ધ્યાનથી સાંભળો, એટલે પરમ કૃપાળુની કૃપા આપણી ઉપર થાય હો. હા, પરશુરામજી આશ્રમમાં આવ્યા. એમની માતા રેણુકા રુદન કરતા હતા. એમણે રુદન કરતાં કરતાં બધી વાત કરી અને જમદગ્નિ ઋષિનું માથું કાપી અને 10,000 બાળકો સહસ્ત્રાર્જુનના દીકરાઓ મહિષ્મતી નગરીમાં લઈ ગયા છે, કે જે કામધેનુ ગાય અને વાછરડું લઈ ગયા હતા. પરશુરામજીને બધું સમજાઈ ગયું. પરશુરામજીએ દોડ મૂકી, એવી ગતિ કરી, અને હજી તો મહિષ્મતી નગરીમાં આ 10,000 દીકરાઓ પહોંચે એ પહેલાં જ પરશુરામજી પહોંચી ગયા. અને 10,000 લખજો વાલા ભક્તો, રિપીટેડલી આઈ વિલ સે કે 10,000 આ હતા દીકરાઓ સહસ્ત્રાર્જુનના. તો 10,000ના માથા કાપી નાખ્યા પરશુરામજીએ. આ બદલો લેવાની ભાવના અને અભિમાન અને નિર્દોષ એમની કતલ
જમદગ્નિ ઋષિની. એનું પરિણામ જુઓ વાલા ભક્તો, કેવું આવ્યું કે 10,000 માથા કાપી નાખ્યા. 1 2 3 4 5 6 અને મસ્તકોનો તો માથાનો તો આખો ડુંગર થઈ ગયો. ઉતાસણી ઉપર ન મોટી ઉતાસણી થાય અને આવી રીતે મસ્તકોનો ડુંગર આખો થઈ ગયો. 10,000 મસ્તકો એટલે કેવડો ઊંચો થાય ડુંગર. અને લોહી તો કેટલું બધું નીકળે. 10,000 માથાઓ કાપી નાખે તો લોહી કેટલું નીકળે કોઈ કહેશો? આખી નદી, હા આખી નદી વહેવા માંડી લોહીની. આવું થયું ભાઈ. પછી તો જમદગ્નિ ઋષિનું મસ્તક પરશુરામજી લઈ આવ્યા અને એનું શરીર હતું એમાં મૂક્યું મસ્તક. જેવી રીતે મહાદેવજીએ નહોતું દક્ષ એનો યજ્ઞ અને એનું માથું કાપી નાખ્યું હતું, પછી એના શરીર ઉપર બકરાનું માથું મૂકીને સજીવન કર્યા હતા. હા, હવે તમને યાદ આવી ગયું. તો આવી રીતે જેને કહેવાય કે બહુ વિગતવાર કથાઓ આપને કેવી છે. પછી તો આપને કહી શકાય કે ન કહી શકાય, સમય મળે કે ન મળે, પણ અત્યારે ભગવાનની કૃપા છે અને અત્યારે ભગવાન આપણને આવી તક આપે છે. નહીતર ભાગવતની કથા સાંભળવા ન મળે હો. હા, અરે ભાગવતની કથા કહેવા નહીં ન મળે. જન્મ જન્મના પુણ્ય ભેગા થાય તો ભાગવત મળે. તો જમદગ્નિ ઋષિના શરીર ઉપર એનું માથું મૂક્યું, પરશુરામજીએ મૂક્યું અને એને જીવતા કર્યા. તો આના ઉપરથી એક વાત પાકી થાય છે કે પરશુરામજી પણ સંજીવની વિદ્યા, જીવતા કરવાની વિદ્યા જાણતા હતા. મહાદેવજી જાણતા હતા, અગસ્ત્ય ઋષિ જાણતા હતા. પછી કેવો આગળ કહેવા માંડો કથા યાદ હોય તો. બલિરાજાને કોણે જીવિત કર્યો? શુક્રાચાર્ય, દૈત્ય ગુરુ. એ સજીવનની વિદ્યા જાણતા હતા. આમ ભાઈ, ભગવાનની કૃપા, ભગવાનની કરુણા, ભગવાનની ભક્તિ, ભગવાનની કથા અને ભગવાનના કારણથી જ આપણને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણા બધાય પ્રકારના કષ્ટ અને પાપ નાશ પામે છે. હવે પરશુરામજીના વંશમાં ગાધી રાજા, એના બીજા પુત્ર વિશ્વામિત્ર હતા. રજી તથા તેના વંશની કથા પણ સંભળાવી છે. જયસેન, નહુસ તથા આગળ વંશમાં યયાતિ રાજા થયા અને યયાતિ રાજાની કથા એ પણ વિગતવાર સમજાવી છે. યયાતિ રાજાના લગ્ન એ શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે થયા છે. અને લગ્ન કર્યા ને શુક્રાચાર્યએ પોતાની દીકરી ના આ યયાતિ રાજા સાથે, તો ભેગી દાસી આપી હતી શર્મિષ્ઠા. પહેલાં અગાઉના વર્ષો પહેલાં, અગાઉના યુગમાં
દીકરી પરિણાવે ને ભેગી દાસીએ મોકલતા, એક અથવા અનેક. એટલા માટે કે દીકરીને બહુ કામ ન કરવું પડે. દીકરીનું કામ માત્ર ને માત્ર કુટુંબને તારવાનું, બસ. વહુ થઈને જાય, આખા કુટુંબનો ઉદ્ધાર કરી શકે એ વહુ. નહીં કે કામ બહુ કરવાનું અને કામ કરી કરીને તૂટી જાય. પણ પિતા અને માવતર એમનો ભાવ એવો હતો વર્ષો પહેલાં, યુગ પહેલાં, કે ભેગી દાસીઓ પણ મોકલતા અને બધું જ કામ દાસીઓ કરતી. આ દિવ્ય કથા ભાગવતની, એમાં શુક્રાચાર્યની કન્યા દીકરી દેવયાની, એના લગ્ન કર્યા શુક્રાચાર્યએ ભેગી દાસી શર્મિષ્ઠા નામની મોકલી છે. શર્મિષ્ઠા નામની દાસી એ પણ મોકલી સસરામાં, અને શરત એવી રાખી હતી કે શર્મિષ્ઠા સાથે મૈથુન કાર્ય નહીં કરવાનું. પણ દેવયાનીને 2 પુત્ર થયા, યદુ, તરવરસુ, અને શર્મિષ્ઠાને 3 પુત્ર થયા, દુહ્યુ, અનુ અને પુરુ. આમ યયાતિ રાજાને 2 પત્ની અને 5 દીકરાઓ થયા છે. શુક્રાચાર્યએ શર્મિષ્ઠા સાથે મૈથુન કાર્યના કારણથી શ્રાપ આપ્યો છે. વાલા ભક્તો, શુક્રાચાર્યને ખબર પડી કે દાસી હતી શર્મિષ્ઠા, એની સાથે પણ મૈથુન કાર્ય કર્યું યયાતિ રાજાએ. શરતનો ભંગ કર્યો કહેવાય, અપરાધ કર્યો કહેવાય. અને શુક્રાચાર્યએ શ્રાપ દીધો કે યુવાનીના અભિમાનના કારણથી તમે દેવયાની સાથે, બરાબર એ તમારી પત્ની હતી, પણ દાસી શર્મિષ્ઠા સાથે તમે યુવાનીના અભિમાનના કારણથી મૈથુન કાર્ય કર્યું, તો તમે અપરાધ કર્યો કહેવાય. માટે હે યયાતિ, તમે તરત જ વૃદ્ધ બની જાશો. એટલે યયાતિ રાજા એ વૃદ્ધ બની ગયા હો. શ્રાપ લાગ્યો એટલે પહેલાંના વખતમાં ભગવાનની આવી કથાઓ હતી કે ઘટપણ એ ક્રમ મુજબ નહીં આવે, કોઈ શ્રાપ આપે ને આવી જાય. અભિમાન થાય શરીર બળનું કે શરીરનું, પછી સ્ત્રી હોય, પુરુષ હોય કે ગમે તે હોય, શરીરનું બળનું અભિમાન આવે કે સુંદરતાનું અભિમાન આવે તો શ્રાપ પણ આવે છે. પછી તો શુક્રાચાર્યને ખબર પડી. શુક્રાચાર્યએ શ્રાપને થોડોક હળવો કર્યો. એને સત્ય હકીકત એવી જાણવા મળી શુક્રાચાર્યને
કે શર્મિષ્ઠાએ સામેથી જ ઈચ્છા કરી હતી મૈથુન કાર્ય કરવાની, અને યયાતિએ એમની સાથે મૈથુન કાર્ય કર્યું, તો એમાં યયાતિની કોઈ કસૂર હતી નહીં. આવી ખબર પડી એટલે શુક્રાચાર્યએ શ્રાપને હળવો કર્યો અને આગળ એવું કહ્યું કે તમે વૃદ્ધ બની ગયા શ્રાપના કારણથી. હે યયાતિ, તમને કોઈ યુવાની આપશે સંતાનોમાંથી કે ગમે તે, તો તમે યુવાન થઈ અને ભોગ ભોગવશો. યયાતિ રાજાએ તો એના મોટા પુત્ર યદુ એની પાસે યુવાની માગી, પણ એણે ઇનકાર કરી દીધો, અને એના કારણથી પિતાએ એને બરતરફ કરી દીધો કે તને મારો રાજા બનાવવો નથી મારે. નકર મોટા દીકરાને જ રાજા બનાવાય, પણ મોટા દીકરાને ના એટલા માટે પાડી રાજા બનવાની કે મોટા દીકરાએ ઇનકાર કર્યો કે હું તમને મારી યુવાની નહીં આપું. પછી તો શર્મિષ્ઠાનો પુત્ર હતો ને પુરુ, સૌથી નાનો, એને યયાતિ રાજા પિતાએ કીધું કે મને તમે યુવાની આપો. એટલે પુરુએ પિતા યયાતિને યુવાની આપી છે. સંકલ્પ કરીને અપાતી હોય, બધું સંકલ્પ કરીને જ અપાયો, અને બહુ સરળ છે સંકલ્પ કરવો. એ જેવી રીતે નથી આ શુક્રાચાર્ય બલિ રાજાએ 3 પગલાં જમીન આપી હતી સંકલ્પ કરીને. આવી રીતે પુરુ એમણે યુવાને આપી અને 2000 વર્ષ સુધી ભોગ ભોગવા યયાતિ રાજાએ યુવાન રહીને, પણ છતાંય સંતોષ થયો નહીં. ભોગ છે ને એ ભાગવત કથામાં એવું કહ્યું છે કે ભોગ ભોગવવાથી સંતોષ નથી થતો. ભોગ ભોગવવાથી નથી સંતુષ્ટિ થતી, પણ ભોગ ભોગવવાનું ત્યાગ કરીને, ભોગ ભોગવવાનું છોડીને કંટ્રોલ કરીને એમાંથી છૂટી શકાય છે. કૃષ્ણ એ યદુના વંશમાં, યદુ હતો એના વંશમાં કૃષ્ણ થયા યાદવ, અને પુરુના વંશમાં કૌરવો અને પાંડવો થયા. કૌરવો અને પાંડવો એની વચારે યુદ્ધ થયા મિલકત ભાગ માટે. અને યદુને એવો શ્રાપ દીધો યયાતિ એમણે પિતાએ
કે તને હું મારા મોટા દીકરા તરીકે રાજા આ જન્મમાં નહીં બનાવું અને તારી પેઢીમાં કોઈને રાજા નહીં થાય. જા, તારો દીકરો, એનો દીકરો, તારી આખી પેઢીમાં કોઈ રાજા નહીં બને, એવો શ્રાપ આપ્યો. એટલે યાદવો એના વંશમાં કૃષ્ણ થયા અને કૃષ્ણ કોઈ જગ્યાના રાજા બન્યા નથી. એટલે દ્વારકાનો નાથ રાજા રણછોડ છે તો રાજા નથી બન્યા, દ્વારકાના રાજા નથી થયા. દ્વારકા નગરી વસાવી તો પણ, અને દ્વારકાના રાજા નહીં પણ દ્વારકાના નાથ બન્યા છે કૃષ્ણ. અને એવું જરાક આપણે યાદ કરાવીએ કે દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. ગોપ બહેનો છે ગીરધારી, એ વાલાજી તારે ગોપ બહેનો છે ગીરધારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી. અને ભોગ એનો ત્યાગ કરવો, ભોગ ભોગવવામાં કંટ્રોલ રાખવો, તો જ ભોગ ભોગવવાનું છૂટશે, નહીતર નહીં છૂટે. એકવાર એક રાજા, એમણે બકરી બધાય પ્રજાને આપવાનું કર્યું કે આ બકરીને કોઈ લઈ જાઓ અને આખો દિવસ રાત રાખો, પછી પાછી લઈ આવજો, અમે બકરીને આપીએ ખાવાનું, અને બકરી ન ખાય તો અમે એને ઇનામ આપશું. બધાએ ટ્રાય કરી, પોતાની ઘરે બકરીને લઈ જતા હતા. બીજે દિવસે પાછી લઈ આવતા અને ઘણાય બધું આપતા હો બકરીને, મેવા મીઠાઈ આ તે બધું આપે બકરીને. પણ બકરી એને રાજા પાસે લઈ આવતા તો બકરી એ તરત જ રાજા ખાવાનું આપે અને તરત ખાતી બધું. એટલે એને લઈ જનાર એને રાજા ઇનામ ન આપે. હવે એમાં એવું થયું કે એક ભક્ત એ બકરીને લઈ ગયા કે નામદાર અમે બકરીને લઈ જાય છીએ, કાલે પાછી લઈ આવશું, આપે જે આપવું હોય એ બકરીને આપજો. પણ બકરી નહીં ખાય. અગાઉથી અમે આપને કહી દઈએ છીએ કે અમને આપવાનું ઇનામ આપ તૈયાર રાખજો નામદાર. અને એ બકરીને લઈ ગયા
ભક્ત મોટી લાકડી, જેને કહેવાય ડાંગ, મોટી ડાંગ એ બકરીને મોઢા ઉપર જ મારે, બકરીને ખાવાનું આપે અને મોઢા ઉપર ડાંગ મારે, લાકડી મારે. આવી રીતે 24 કલાક ખાવાનું મૂકે, પાણી મૂકે અને ડાંગ લાકડી મારે. હવે રાજા પાસે લઈ આવ્યા ભક્ત બકરીને અને પોતે ડાંગ લઈ અને ત્યાં ઊભા રહ્યા આગે. બકરીનું ધ્યાન તો ડાંગ ઉપર જ હતું, મોટી લાકડી ઉપર જ. રાજા એમણે બકરીને ખાવાનું આપ્યું તો આણે લાકડી ઊંચી કરી, ડાંગ બતાવી અને બકરીને ભય લાગ્યો કે મને 24 કલાક માર્યું છે મોઢા ઉપર, તો બકરીએ ખાધું નહીં. લાકડી જેવી જોવે એ ભેગી ડાંગ જોવે એ ભેગી બકરીએ ખાધું નહીં. અને રાજાએ કહ્યું કે તમારી જીત થાય છે, પણ તમે આ પ્રજાને ને બધાને ઉપદેશ આપો કે તમે શું કર્યું કે બકરી કાંઈ ખાય નહીં. ત્યારે એણે બધી વાત કરી અને આના ઉપરથી પંડિતોએ એવું સાબિત કર્યું કે ભોગ ખાવાનું ગમે એટલું ખાવ, સંતોષ નથી થવાનો, નથી થવાનો અને નથી થવાનો. એટલે ભોગને ભોગવવાથી સંતોષ નથી થવાનો. તેન ત્યક્તેન ભુંજી થાહા, ત્યાગીને ભોગવી જાણો. ત્યાગ કરો, આનંદ, સુખ, ખોરાક, સ્વાદ, વાદ, એનો ત્યાગ કરો તો કંટ્રોલ કરો ઇન્દ્રિયોને, શરીરની, તો તમે ભોગવી શકશો ત્યાગીને અને તમને સંતોષ થશે. અને બકરીની જેમ તમે પણ ગમે એટલા ભોગ, ગમે એટલો ખોરાક, ગમે એટલું મળશે, તમે નહીં મોંમાં મૂકો. અને તો જ વાલા ભક્તો નિર્જળા એકાદશીએ તો જ કરી શકાય. નકર 11 હોય તો 11માંય 2 ટાઈમ ફરાળ કરીને 11 કરવી. અરે માત્ર જળ પીને 11 કરવાવાળા આ પૃથ્વી ઉપરના ભક્તો છે. એટલે ત્યાગીને ભોગવી જાણો. ત્યાગ કરો, ત્યાગ કરો ને કંટ્રોલ કરો. મન તો બહુ ચંચળ છે. મન અત્યારે તમે કથા સાંભળો તો કથાને બદલે મન અત્યારે તમારું અમેરિકા પહોંચી જાય, મન અત્યારે તમારું દિલ્હી પહોંચી જાય. અને મન આપણું બધાયનું એ જ આપણો અરીસો છે, આપણા જીવનનો આઈનો છે. અને પંડિતોએ આ વાત સમજાવવા માટે એમ કહ્યું છે, તોરા મન દર્પણ કહેલાએ, તોરા મન દર્પણ કહેલાए, भले बुरे सारे कर्मों को
भले बुरे सारे कर्मों को देखे और दिखाए तोरा मन दर्पण कहलाए। અને અર્જુને કીધું છે કે મન ચંચળ છે, મનને કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ છે, એના માટે બહુ તપ કરવું જરૂરી છે. પૂરું એમને યુવાની આપી હતી, 2000 વર્ષ સુધી ભોગ ભોગવા, પછી પાછી પૂરુને આપી દીધી યુવાની, એ હતી રાજાએ. અને પૂરુને આખું રાજ્ય આપ્યું. બોલો, પિતા આજે તો આ કળિયુગ, એના હિસાબે કોણ પિતા અને કોણ પુત્ર, અને આ બધું ધૂંધકારી એના જેવું છે. આત્મદેવ બ્રાહ્મણ, એક દીકરોય નહોતો, અને થયા પછી 2 થયા, અને બહુ ત્રાસ આપે એવા દીકરા. એટલે પૂરું એને રાજ્ય મળ્યું, અને પૂરુના વંશમાં આ પાંડવો અને દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, એમને ભાગ માટે યુદ્ધ થયું. એ હતી રાજા. પછી તો એનો સમય પૂરો થયો, વનમાં ગયા, તપ કર્યું, અને પરમ ગતિને પામ્યા છે. ભગવત ગતિને પામ્યા છે. એ હતી રાજા. અને દેવયાની એની પત્ની હતી ને, એ હતી રાજાની. એ દેવયાનીએ પોતાના શરીરનો અને બધી જિંદગીનો ત્યાગ કર્યો. હા, એ હતી રાજા. ધામમાં ગયા એટલે દેવયાની પણ પછી રહ્યા નથી. પૂરુના વંશમાં રાજા દુષ્યંત થયા, અને ભરત રાજા દુષ્યંતના દીકરા તરીકે થયા છે. અને એની કથા પણ કહેવામાં આવી છે. દુષ્યંતની કથા એ બહુ અગત્યની અને વિગતવારની છે. એટલે શુક્રાચાર્ય એના દીકરીને એની પરિવારની કથા વિગતવાર આપે સાંભળી. હવે શ્રી શુક ઉવાચ પુરુના વંશમાં રંતિભાર એના 3 પુત્રો સુમતિ, ધ્રુવ
અને અપ્રતિરથ. મોટો પુત્ર સુમતિ, એનો પુત્ર રૈભ્ય, અને રૈભ્યનો પુત્ર દુષ્યંત હતો. આ આપણે દુષ્યંત રાજા કોણ એનો પરિચય આપને કરાયો. કારણ કે દુષ્યંત રાજાની કથા બહુ મહત્વની કથા છે. વનમાં દુષ્યંત એમણે અતિ સુંદર કન્યા જે વિશ્વામિત્રની તથા મેનકા અપસરાની દીકરી હતી. શકુંતલા એનું નામ. વિશ્વામિત્ર અને મેનકા એની દીકરી શકુંતલા અતિ સુંદર કન્યા હતી. મહર્ષિ કણ્વ ઋષિએ પાલન પોષણ કર્યું છે. અપસરા મેનકાએ પછી વનમાં છોડી દીધી. શકુંતલાને. શકુંતલા અને દુષ્યંતે ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા. રાત આખી દુષ્યંતે સહવાસ કર્યો. પત્ની તરીકે ગાંધર્વ લગ્ન કરીને. અને ભાગવતમાં બીજી એક કથા આવે છે કે કૃષ્ણ એમણે એક રાતનું પત્ની તરીકેનું સુખ આપ્યું હતું. કોને? એ કુબજાને. તો આવી રીતે યાદ રાખો મેરે ભાઈ બહેન. આખી રાત દુષ્યંતે સહવાસ કર્યો. સવારે જતા રહ્યા. સમય જતા આના ફળ સ્વરૂપે એક બાળકનો જન્મ થયો. એ બાળકનું નામ ભરત રાખ્યું છે. શકુંતલા બાળક ભરતને લઈને દુષ્યંત રાજા પાસે આવી. બાળક મોટું થયો, અમુક વર્ષો ગયા હશે, અને શકુંતલાને એમ થયું કે આ એના પિતાને સોંપી દઉં. ભરતને લઈને આવી દુષ્યંત રાજા પાસે. દુષ્યંત રાજાએ તો ઓળખવાની ના પાડી દીધી. ભાઈ એ કે હું નથી ઓળખતો તને. અને આ તો બધી સ્ત્રીઓ આવે જ છે અને એમ કહે છે કે તમે મારી સાથે લગ્ન કર્યા છે, આ તમારું બાળક છે, અને હું કેટલાકને સ્વીકાર કરું. દુષ્યંત રાજાએ સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો. અને આવા સમયે વાલા ભક્તો, આ તો ભાગવત કથા સત્ય હોય એ જ હાલે. સત્ય સિવાય કાંઈ ન હાલે. અને સત્યનો ઇનકાર કરે ને તો ભગવાન પોતે પ્રગટ થાય. એટલે દુષ્યંત રાજાએ સ્વીકાર કરવાની ના પાડી. અને આકાશવાણી થઈ. આકાશવાણી ઘણી વાર ભાગવતમાં આવે જ છે, થઈ છે. તમે એકવાર ક્યારે થઈ એ કહી દો. આકાશવાણી તો તમે કથા સાંભળી અને યાદ છે એમ કહી શકાય.
આ કંસ હતો ને એ એને કાકાની દીકરી દેવકીને વડાવવા ગયો તો પાદર સુધી, અને ન્યા આકાશવાણી થઈ હતી ને એ આ આકાશવાણી. પછી નારદજી એમને પણ આકાશવાણી સંભળાણી હતી. આ ભાગવતની કથામાં સત્ય બહાર લઈ આવવા માટે આકાશવાણી બહુ થાય છે. અને બલરામજીને ઝૂકટું રમવા રૂકમૈયાએ આમંત્રણ આપ્યું હતું ને, રૂકમૈયો કપટ કરતો હતો ને ત્યારે આકાશવાણી થઈ હતી હો, કે આ રૂકમૈયો કપટ કરે છે. તો દુષ્યંત રાજાએ ઇનકાર કર્યો. શકુંતલાએ ભગવાનને પ્રાર્થના કરી અને આકાશવાણી થઈ કે આ શકુંતલા તમારી પત્ની છે અને આ દીકરો શકુંતલાનો એ તમારો પુત્ર છે ભરત. તમે બેયનો સ્વીકાર કરો. દુષ્યંત રાજા પછી તો સ્વીકાર કર્યો શકુંતલાનો અને શકુંતલાનો અને એના પુત્રનો ભરતનો સ્વીકાર કર્યો. અને આ ભરત મહાન સમ્રાટ બન્યો. પછી તો આખું રાજ્ય દુષ્યંતે ભરતને સોંપી દીધું. ભરત એમણે આખું રાજ્ય સંભાળ્યું. અને એ ભરત એવો પરાક્રમી થયો. અમુક જગ્યાએ આપણે સાંભળ્યું છે કે સિંહના એની સાથે રમતો આ ભરત અને કહેતો કે ઉગાડ તારું મોઢું, મારે તારા દાંત ગણવા છે. આ ભરત અને એના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. અને આ ભરત દરરોજ 13,084 ગાયો દાનમાં આપતો. 133 અશ્વો બાંધી અને 133 અશ્વમેધ યજ્ઞો કર્યા હતા. આ ભરત આવો પરાક્રમી હતો. અને એની કથા તો એટલી સુંદર, એટલી દિવ્ય છે. શકુંતલા એનો પુત્ર ભરત, દુષ્યંત પુત્ર ભરત, અને ભગવાન કૃષ્ણ પણ દરરોજ 13,084 ગાયોના દાન કરતા. તો આ ભરતે દરરોજ 13,084 ગાયોના દાન કરતો. ભરતને 3 વિદર્ભ રાજની કન્યાઓ પત્ની તરીકે હતી. આ ભરતને 3 કન્યાઓ પત્ની તરીકે. અને કોઈ પત્નીને પુત્ર થાય તો તરત મારી નાખતી. પત્ની તરત મારી નાખતી. એનું કારણ એ કે આ દીકરો એના પિતા જેવો પરાક્રમી નહીં થાય, નબળો થશે. તો એમ કહેશે કે
આ મારો દીકરો ન હોય, આવો મારો દીકરો ન હોય, અને ઇનડાયરેક્ટ રીતે આ બીજાનો દીકરો છે એવું કે અને અમારી ઉપર આક્ષેપ આવે એટલે પુત્ર જન્મે એટલે તરત મારી નાખતા આ ત્રણેય પત્નીઓ. ભરતે પછી તો મરુત સ્તોત્ર એ મરુત સ્તોત્ર નામનો યજ્ઞ કર્યો. અને યજ્ઞદેવે એનાથી ભારદ્વાજના નામે પુત્ર આપ્યો. યજ્ઞદેવે કૃપા કરીને પ્રગટ થઈને અને ભારદ્વાજ પુત્ર એ દત્તક પુત્ર થયા હતા એમ કહેવાય છે. ભારદ્વાજના વંશમાં રંતિદેવ થયા. રંતિદેવ એ મહાન તપસ્વી થયા. 48 દિવસ આ રંતિદેવે ઉપવાસ કરવા પડ્યા. 49મા દિવસે થોડો શીરો અને જળ મળ્યા. એક ચાંડાલ આવ્યા અને એણે માગણી કરી બ્રાહ્મણના રૂપમાં ભગવાન આવ્યા અને ભોજન લઈ ગયા. ભગવાન અનેક વાર રંતિદેવની પરીક્ષા કરતા હતા અને અંતે રંતિદેવની ભક્તિ એના કારણથી ભગવાન એમણે રંતિદેવને પોતાનું પરમ ધામ આપ્યું છે. આગળ જતા ભમર્યાશ્વના પુત્ર મૃદગલથી એક જોડકું જન્મ્યું. આ જોડકું એમાં પુત્ર જન્મો એ દિવોદાસ. અને પુત્રી જન્મી એ અહલ્યા થઈ છે. આ વંશમાં કૃપી એનો જન્મ થયો છે અને કૃપી એ દ્રોણાચાર્યની પત્ની કહેવાની છે. હવે હે રાજન એટલે પરીક્ષિત પાંચાલ કૌરવ તથા મગધ દેશી રાજાઓના વંશોની કથા
તમે સાંભળો. તથા અનુ, દુહ્યુ, તર્વસુ તથા યદુના વંશનું વર્ણન કર્યું છે, તથા વિદર્ભના વંશનું વર્ણન કર્યું છે. રાજા પરીક્ષિતે કહ્યું, કથિતો વંશ વિસ્તારો ભવતા સૂર્યયો રાજ્યામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાભ્યુદતમ. અને યદોહ ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિશતમ તત્રામ સેના વર્તિણસ્ય વિષ્ણોઃ વીર્યાણી સંસનઃ. આ બે શ્લોક બહુ મહત્વના ભાગવતમાં. અને પરીક્ષિત રાજાએ કહ્યું છે, હે ગુરુદેવ, તમે ચંદ્રવંશ તથા સૂર્યવંશના રાજાઓનું અદ્ભુત ચરિત્રનું વર્ણન કર્યું છે. યદુવંશનું પણ વિસ્તારથી વર્ણન કર્યું છે. અને એ જ યદુવંશમાં પરમાત્માના અંશ શ્રી બલરામજી તથા કૃષ્ણનું પવિત્ર ચરિત્ર મને વિસ્તારથી સમજાવો, મને વિસ્તારથી કહો પ્રભુ. મારે આ ચરિત્ર, આ કથા બહુ વિસ્તારથી સાંભળવી છે. પ્રિય ભક્તો, હવે પરીક્ષિત રાજા એમના કહેવાથી, એમની વિનંતીથી, એમનું સૂચનથી આ દિવ્ય કથા સંભળાવી વિગતવાર. પણ આપણે કથા આ વિગતવાર સંભળાવશું એ આવતીકાલે, કારણ કે આજે આપણે ઘણી વિગતવાર કથા કરી અને આપણી મંજિલ આજની કથાની એટલે સુધીની હતી કે આપણે પણ વિગતવાર ભક્તોની કથા એ દેવયાની અને બધા ભક્તોની કથાઓ સંભળાવવાની અને એ આપણે મંજિલ સુધી થઈ શકું. થોડીક આપણે વાર લાગી છે, આજે ધાયરા કરતાં થોડું મોડું થયું છે, પણ આપણે બહુ ભક્તિ ભગવાને કરાવી, આટલાથી સંતોષ માની લેવાનો. હવે આપણે ધારીએ તો હજી આખી કથા પણ કૃષ્ણ જન્મની કથા આવતીકાલે આપણે કરવાની થાય. અને મોડું થાય આવતીકાલે તોય આપણે કૃષ્ણ જન્મની કથા એ ઉત્સવ પણ ઉજવશું અને કૃષ્ણ જન્મની કથા આપણે
વિગતવાર કહેવી છે. કાલે પણ તમે તૈયારી સાથે પધારજો. અને ભગવાનની કૃપા આપણી બધાય ઉપર થાય એવી આપણે પ્રાર્થના કરવાની છે. અને આપણી આ કથાને આપણે આ તબક્કે અહીંયા વિરામ આપીશું. કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ